વહીવટદારનું શાસન। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરી ચાર્જ સંભાળ્યો। પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોય ત્યારે ભાવિકોની સુવિધાને પ્રાથમિકતા અપાશે। મંદિર પરિસરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સમગ્ર મંદિર પરિસરમાં સફાઈ કરાઈ। વહીવટીતંત્ર દ્વારા સાંજે મહાઆરતીનું આયોજન, તો મહાઆરતી બાદ ઇન્વેન્ટરી પ્રક્રિયા હાથ ધરાશે। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સમગ્ર મંદિર પરિસરમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી। મંદિરમાં આજે સાંજે જે વહીવટીતંત્ર વહીવટદાર પ્રશાસન છે એમના દ્વારા સાંજે એક મહાઆરતીનું આયોજન અમે કર્યું છે। આજે મહાદેવની વિધિસર આરતી સાથે મંદિરનો જે વહીવટ છે એ અમે સંભાળીશું। તમામ જે મિલકતો છે એની એક ઇન્વેન્ટરી બનાવવામાં આવશે। તો રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવના રુદ્ર પેથાણીએ દેશનું ગૌરવ વધાર્યું। આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતી સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું। 20 થી 27 જુલાઈ દરમિયાન ફિલિપાઇન્સના ક્વિઝોન સિટી ખાતે 36મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં ભાગ લીધો હતો। ભારતે કુલ 4 મેડલ જીત્યા, જેમાં 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે। રુદ્રએ આ સાથે વૈજ્ઞાનિક હેટ્રિક પૂર્ણ કરી છે। સિનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં હું ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેના પછી 2024માં ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં પણ હું ગોલ્ડ જીતેલો હતો અને આ વર્ષે બાયોલોજી ઓલિમ્પિયાડમાં ગોલ્ડ જીતી અને મારી હેટ્રિક પૂરી થાય છે। અને જ્યારે હું ગોલ્ડ મેડલ જીતી અને આખા વિશ્વ સામે ત્રિરંગો લહેરાવું છું ત્યારે મને